શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વિષ્ણુઓ. સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે અષ્ટ સખામાંના અનન્ય આદર્શ એવા ગુરુ ભક્ત ચિત્ત સ્વામીનો વાર્તા પ્રસંગ જોઈશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ શ્રી યમુના તટે વસેલી પુરાણ પ્રસિદ્ધ મથુરા નગરીના મહાત્મ્યનું તો પૂછવું જ શું. એ તીર્થધામમાં અનેક યાત્રાળુઓ આવતા જ રહે. એમને તીર્થ પુરોહિતોની જરૂર પડે એટલે પરંપરાથી તીર્થ ગોર તરીકે ત્યાં ચોબાઓ જામી ગયેલા. બ્રાહ્મણ સૌના પૂજ્ય, તેમાંય આ તો તીર્થવાસી બ્રાહ્મણો. યજમાન વૃત્તિનો ધંધો, અલ્પ શ્રમ અને આવક મોટી. યાત્રાળુઓ એકવાર આવી જાય એટલે ચોપડે નામ લખાઈ જાય. પછી જીવનભર અરે વંશ પરંપરાગત એના યજમાન બની રહે. આવક થતી રહે, બીજી કોઈ ચિંતા નહીં અને જવાબદારી નહીં. શ્રદ્ધાશીલ યાત્રાળુઓ એમને મોટા માને, પૂજ્ય ગણે એટલે એ પોતે પણ પોતાને મોટા માનતા થઈ ગયેલા. દાન દક્ષિણા અને જમાડવામાં તો બાકી જ શું. પેંડા, બરફી, શ્રીખંડ, બાસુંદી અને મિષ્ટાન પચાવવામાં તો ચોબાજી એકા ગણાય. ખાઈ પીને ભાંગ ઘૂંટીને મસ્ત બનીને યમુનાજીના રેતીમાં આરોટીને બધું પચાવી દે અને હુષ્ટપુષ્ટ બને. આવા એ ચોબાજીઓ. એમાં વયોવૃદ્ધ સજ્જનોય હશે, ધર્મમાં શ્રદ્ધાશીલો પણ હશે, પરંતુ ઉગતા જુવાનીઓમાં કેટલાક ઉદંડ, અહંકારી અને સ્વચ્છંદી બને. દંભ, પાખંડ અને છલનાને માર્ગે ચડી જાય. એ આ પરિસ્થિતિમાં સાવ સ્વાભાવિક હતું. ભર યુવાનીમાં આવેલા ચિત્તુ ચોબાજી આવા બની ગયેલા. ગુંડાગીરીને માર્ગે ચડેલા. પાછા એવા સાગરી તો જોઈએ. બીજા 4 ચોબા જુવાન મિત્રો એવા જ એમને મળી ગયેલા. જૈસે કો તૈસે મિલે. જોકે આ બધામાં માથાભારે તો એ પોતે જ. સોનેરી ટોળીના સરદાર તો એ ચિત્તુ ચોબા જ. મથુરા મોટી નગરી, અનેક અજાણ્યા યાત્રાળુઓ આવે. એમાં દેશના વિવિધ ભાગોમાંથી સ્ત્રીજનો પણ આવે. એમની બીભત્સ હાંસી ઉડાવતા પણ આ લોકો ડરતા નહીં. એવું જુવાનીનું જોર કે ધાક ધમકી પણ એવી અજમાવી લે કે કોઈનું પણ નામ ન દઈ શકે. કોઈને ન ગાંઠે તે વડીલોને તો ગાંઠે જ શાના. મથુરા નગરીમાં ઉપદ્રવ મચી ગયેલો. પણ ભગવાન તો છે ને. ભગવાન શ્રી કૃષ્ણે અનેક અસુરોના ઉપદ્રવોને જ્યાં મિટાવેલા એવી આ ભૂમિ. આવાઓને ઠેકાણે લાવવા તે તો રમતની વાત હતી. ભગવાનની લીલા માત્ર ભગવાન જ જાણે. મનોવિજ્ઞાન કહે છે કે અહંકારીઓને બીજાનો ઉત્કર્ષ ખમાતો નથી. દુર્જનો સજ્જનોની હાંસી ઉડાવવામાં પણ મજા માણે છે. એમને નીચા દેખાડવા ષડયંત્રો રચવામાં પોતાની બડાઈ માને છે. એક દિવસ ચિત્તુ પોતાના સાગરીતોને કહે છે, દોસ્તો જુઓ તો પેલા ગોકુલના શ્રી ગોસાઈજી. આપણે બ્રાહ્મણ ને એ બ્રાહ્મણ. આપણે તો વળી તીર્થગોર, જન્મથી જ પૂજ્ય, અને એ તો આજકાલના બની બેઠેલા. છતાં લોકો એમના સેવકો બને છે, એમને પૂજે છે, પુષ્કળ ભેટો ધરે છે. આપણો તો ભાવ જ પૂછતા નથી. લોકો કેવા મૂર્ખા છે. એકમાંથી એક બોલ્યો, ના પણ બધા તો મૂર્ખ ન હોય. એ ગુસાઈજી પાસે કંઈક વશીકરણ વિદ્યા હશે. અરે પણ એવા જાદુ ટોણા તો ભોળા લોકો ઉપર જ ચાલે, આપણા જેવા હોશિયાર ઉપર નહીં. આપણે ચાલાકી ઉઘાડી પાડીને ભોળા લોકોના ભ્રમ ભાંગીએ છીએ. દોસ્તો, આપણે ઘણાને ઉલ્લુ બનાવીએ છીએ, પણ આ ગોકુળના ગુસાઈજી એને બનાવીએ તો આપણી હોશિયારી ખરી કહેવાય. લોકો પણ આફરીન પોકારશે, એ ખરા નીકળ્યા. ખરી વાત ને, મજા આવશે હો. આપણે કંઈક કરવું જોઈએ. સાગરી તો બધા રાજી થયા. ચિત્તુએ યોજના રજૂ કરતા કહ્યું, મારા બિરાદરો, તમે કોઈ એક નકામું નારિયેળ શોધી લાવો અને સાથે એક ખોટો રૂપિયો પણ જોઈએ. થોડી જ વારમાં એક ખાલી ખોખડું નારિયેળ અને બનાવટી રૂપિયો લઈને એક સાગરીત આવી ગયો. ચિત્તુએ નાળિયેર ઉપરથી થોડાક છોડા કાઢીને કાચલીમાં કાણું પાડીને એમાં ઠાસીને રાખોડી ભરી, પછી કાણું પૂરીને
છેડા સરખા કરી દીધા. એ મૂછમાં મલકાઈ રહ્યા હતા. પછી છીતુની આગેવાનીમાં ટોળી ઉપડી ગોકુળ તરફ. છીતુએ એક થેલીમાં પેલા નાળિયેર રૂપિયો સાથે રાખી લીધા હતા. સાંજનો સમય હતો. શ્રી વિઠ્ઠલેશ બેઠકમાં બિરાજતા હતા. આપના દર્શનાર્થે આ સમયે સૌ કોઈ આવી શકતા. છીતુ કહે છે, દોસ્તો, હમણાં બહાર બેસો. તમે મારા જેટલા પાકા નથી, કદાચ ભોળવાઈ જશો. હું એકલો જ પહેલાં અંદર જાઉં અને જોઉં કે અહીં આ બધું ધતિંગ કઈ રીતે ચાલે છે. મદદની જરૂર પડશે તો પછી તમને બોલાવીશ. સાગરીતો બહાર બેઠા. છીતુ અંદર ગયા. એ શું જુએ છે? ગાદી તકિયા ઉપર તેજના અંબાર સમા ભગવાન શ્રી કૃષ્ણ જ બિરાજે છે. શ્રીમુખની અવલૌકિક આભાથી પ્રથમ દર્શને જ એ પ્રભાવિત થઈ ગયા. નયનોમાંથી નીકળતા કટાક્ષ બાણોથી છીતુનું હૈયું વિંધાઈ ગયું. એ સ્તબ્ધ બની ગયા. દૂરથી દર્શન કરતા ઊભા રહ્યા. ત્યાં તો શ્રી મુખમાંથી મધુર વચનામૃત સર્યા. છીત સ્વામી બહુ દિવસે દેખાયા, આવો, આગળ આવો. છીતુ આશ્ચર્યચકિત થતાં વિચારે છે કે આ તો મારું નામ પણ જાણે છે. કોઈ દિવસ મળ્યા નથી તોય કેમ જાણે છે? જાણે જ ને, આ તો ભગવાન છે. અરે, તો એ વાત પણ કેમ નહીં જાણતા હોય કે હું કેવી કુબુદ્ધિ, કુટિલતા અને કાવતરું કરીને એમને છેતરવા આવ્યો છું. અને તોય મને કેટલા પ્રેમથી બોલાવે છે. અને પોતે મારું નામ શું કહ્યું? છીત સ્વામી. મને છીત સ્વામી કહીને બોલાવ્યો. હું ગુંડા ટોળીનો સરદાર છીતુ ચોબો. આપે મને છીત સ્વામી બનાવ્યો. આ બધું શું હશે? આમ વિચારતા એ આગળ આવ્યા. અંતરમાં આદરના ભાવનો અતિરેક ઉદ્ભવ્યો. દર્શન માત્રથી કુટિલતા તો ક્યાંય પલાયન થઈ ગઈ. લાંબા થઈને આપના ચરણારવિંદમાં પડ્યા. સાષ્ટાંગ દંડવત કર્યા. પછી બેઠા થઈને શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરતા એ ગદગદ વાણીથી કહી રહ્યા છે, પ્રભુ, મને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજી જરા વ્યંગ કરે છે. અરે, આ શું બોલો છો છીત સ્વામી? તમે બ્રાહ્મણને અમે બ્રાહ્મણ, વળી તમે તો તીર્થ પુરોહિત, અમારા એ પૂજ્ય ગણાવ. તમારે તો દંડવટ કરવાના પણ ન હોય. છીતુ અધિક ગડગડા થતાં બોલ્યા, પ્રભુ, કૃપાનાથ, મને વધુ શરમાવો નહીં. હું કેવો કુટિલ છું, કેવી રીતે આપને છેતરવા આવ્યો છું, તે બધું આપ તો જાણો જ છો. આપ મનુષ્ય નથી, સાક્ષાત ભગવાન છો. મેં નજર જોયું છે અને મારું મન કહે છે કે આપની સાથે તો મારી જન્મની ઓળખાણ છે. આપે ખરું જ કહ્યું કે બહુ દિવસે દેખાયા. જો કે આ જન્મમાં તો આજે જ આપના પુનિત દર્શન પામ્યો છું. આપના એટલે કે સાક્ષાત પ્રભુના. આમ કહેતા એમના અંતરમાંથી એક કાવ્ય સ્ફૂર્યું. કયું કાવ્ય હતું? એમને કાવ્ય સ્ફૂર્યું એ તો નવાઈ જેવું કહેવાય. એ ચતુર્વેદી બ્રાહ્મણ હતા, શિક્ષિત પણ હશે જ. વિશેષમાં જન્મજાત કવિત્વના સંસ્કારો પણ ખરા જ. અને સૌથી મોટી વાત તો એ કે એ લીલાના દેવી જીવ હતા. અરે, એ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણના સખા હતા. નામ એમનું સુબલ સખા. છતાં દુસંગ દોષ કેટલો પ્રબળ છે. એમના દેવી તેજસ્વી આત્મા ઉપર દુસંગની રાખના થર ચડી ગયા હતા. એટલી હદે કે એ કુટિલ બન્યા હતા. આસુરી નહીં પણ અસુરા વેશી. આસુરી જીવો કદી દેવી બનતા નથી. કોલસા ધોવાથી ધોળા થતા નથી, પણ કોલસાની કોઠીમાં પડેલું કાળું થયેલું સફેદ કપડું ધોવાથી ધોળું થાય છે. છીતુનો અસુરા વેશ આજે ધોવાઈ ગયો હતો. ભગવાન પોતાના જનને કદી છોડતા નથી. પુષ્ટિજીવો ઉપર તો વિના સાધન અસાધારણ કૃપા કરે જ છે. ગમે તેવા દોષિત દેવી જીવોને પુષ્ટિ પ્રભુ પ્રેમથી અપનાવે છે. એના દોષ સામે ક્યારેય જોતા નથી. એ એમનો સહજ સ્વભાવ છે. દોષ સબે દૂર કરત, ભક્તિ ભાવ હિયે ધરત, કાજ સબે સરત સદા, ગાવત ગુણ ગાથે. કૃપા નિધાનના કૃપા કટાક્ષની એક જ ઝપટથી છીતુના દેવી આત્મા ઉપરથી દુષ્ટતાની રાખના પડ ઉડી ગયા.
યમુના તટના નિવાસી એ દેવી જીવનું હૃદય ક્ષણવારમાં યમુનાના નીરસમું નિર્મળ બન્યું. અગ્નિકુમાર શ્રી વલ્લભ નંદનનો સંપર્ક થતાં જ શુદ્ધ સુવર્ણ પર ચઢેલો મેલ બળીને ભસ્મ થયો. સુવર્ણનું એક કુંદન બન્યું. પ્રકાશ પ્રગટ્યો. હૃદયમાંથી કાવ્ય સ્ફુર્યું અને લાગણીના આવેગમાં એ ગાવા લાગ્યા. ભય અબ गिरधर सो पहचान, कपट रूप धरी छलिवे आयो, पुरुषोत्तम नहीं जान, छोटो बड़ो कुछ नहीं जान्यो, छाय रहियो अज्ञान, चित स्वामी देखत अपनायो, श्री विठ्ठल कृपा निधान. આમાં શું ગાયું? તો કે અરે શ્રી કૃષ્ણની વાતો તો હું નાનપણથી જ સાંભળતો આવ્યો છું, પણ એ ગોવર્ધનધરનું પ્રત્યક્ષ મિલન તો મને આજે થયું. આજે મેં એમને ઓળખ્યા. સામે બિરાજે છે એ જ એ કૃષ્ણ છે. આ ભગવાનનું સ્વરૂપ નહીં ઓળખવાથી હું કપટ કરીને એમને છેતરવા આવ્યો. હું પામર જીવ ક્યાં અને આ પ્રગટ પુરુષોત્તમ ક્યાં? આટલી વાત મને પહેલાં કેમ ન સમજાઈ? નવાઈ જેવું છે, પણ હા ક્યાંથી સમજાય? જ્યાં અંધકાર છવાયેલો હોય ત્યાં વસ્તુનું સાચું રૂપ દેખાય જ ક્યાંથી? અંતરમાં અજ્ઞાનનો અંધકાર છવાયેલો હતો, તેથી મેં કુટિલતા કરી. પણ મારા સ્વામી શ્રી વિઠ્ઠલેશ કૃપાના કેવા નિધાન છે કે મને જોતા જ એમણે અપનાવી લીધો, પોતાનો કરી દીધો. ધન્ય પ્રભુ ધન્ય. ખલત્વ દૂર થઈ ગયું છે, ભક્તિભાવ પ્રગટ્યો છે. શ્રી વિઠ્ઠલેશે પ્રસન્ન થઈને એમને પાસે બોલાવ્યા. વિનંતી અનુસાર અષ્ટાક્ષર નામ મંત્ર સંભળાવ્યો અને એમને સેવક કર્યા. હવે એમને યાદ આવ્યું કે રે ગુરુદેવને મારે કંઈક ભેટ ધરવી જોઈએ, કેમ કે હું સેવક થયો, પણ શું ધરું? નારિયેળ રૂપિયો તો ખોટા છે અને એ તો છુપાવીને રાખ્યા હતા, પણ ગુરુદેવે સામેથી માંગ્યા. અમારી ભેટ લઈને આવ્યા છો તે લાવો ને, સંતાડીને કેમ રાખી છે? ચિત સ્વામી વધુ વ્યાકુળ થયા. કૃપાનાથ, એવી ભેટ મારાથી કેમ ધરાય? આપ તો બધું જ જાણો છો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સંકોચ ન રાખશો, લાવો. પણ ચિત સ્વામીનો જીવ ચાલતો નથી, એટલે શ્રી ગુસાઈજી હરિદાસ ખવાસને આજ્ઞા કરે છે કે તમે લાવીને ધરો. એટલે એમણે ધરી. નાળિયેર રૂપિયાનું આપશ્રીએ સ્પર્શ કર્યો. એ બંને ચીજો જૂઠામાંથી સાચી થઈ ગઈ. શ્રીફળ ખવાસ પાસે વધેરાવ્યું. એમાંથી સરસ મજાનું ટોપરું નીકળ્યું. રૂપિયો આપીને હરિદાસને બજારમાં મોકલ્યા. એનું પરચુરણ આવી ગયું. ચિત્તસ્વામી નજરો નજર બધું જોઈ રહ્યા હતા. મનમાં વિચારી રહ્યા હતા, મારા નાળિયેર અને રૂપિયાને ખોટામાંથી સાચા કર્યા તો આ પ્રભુ મને ખોટામાંથી સાચો કરશે જ. એમને વિશ્વાસ બેસી ગયો. ચિત્તસ્વામી ઊભા થયા. વિનંતી કરી, પ્રભુ જરા બહાર જઈને આવું છું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, થોડુંક ટોપરું લેતા જાઓ. તમારા સાગરીતો બહાર બેઠા છે તેમને આપવા માટે. બહાર આવીને તેમને ટોપરું આપ્યું અને કહ્યું કે જુઓ જુઓ, આપણા નાળિયેરમાંથી જ આ નીકળ્યું છે. દોસ્તો, મેં નજરો નજર જોયું છે. મારા ઉપર પણ જાદુ થઈ ગયો છે. તમારી શી ઈચ્છા છે? આવું છે અંદર? પહેલાં તો સહજ આસુરી જીવો. એમને લાગ્યું કે અહીં પણ કામ નથી. આ છીતું હવે આપણો કામનો નથી, ભાગો અહીંથી. એમ વિચારતા એ લોકો મથુરા ભાગી આવ્યા. લીલાના દૈવી જીવો જ શ્રી વલ્લભના માર્ગમાં આકર્ષાય છે અને આગળ વધે છે, સૌ કોઈ નહીં. અનઅધિકારીઓને એમાં રુચિ થતી જ નથી. દોષ બુદ્ધિ સ્ફુરે છે. ચિત્તસ્વામી પાછા અંદર આવ્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, દર્શન ખુલ્યા છે, જાઓ દર્શન કરી આવો. શ્રી નવનીત પ્રિયાજીનું કેવું મનોહર સ્વરૂપ છે. પ્રેમથી નિરખો, નેત્રો સફળ થશે. ચિત્તસ્વામી ગયા. નીલ મેઘમાંથી રસધારાઓ છૂટતી હોય એવી મનોહર મુખ ચંદ્રમાંથી સ્મિત સુધા સ્ત્રવી રહી છે. એવા સુંદર દર્શન થયા. પરંતુ વિશેષમાં એવું દેખાયું કે શ્રી ગુસાઈજી બાજુમાં જ ઊભા છે, શ્રીને પંખો કરી રહ્યા છે. ચિત્તસ્વામી વિચારે છે, અરે શ્રી ગુસાઈજી તો બેઠકમાં બિરાજતા હતા. હું હમણાં જ જોઈને આવ્યો છું, પણ કદાચ અંદરને રસ્તે અહીં પધાર્યા હશે. આમ વિચારતા એ તરત જ બેઠકમાં પહોંચ્યા. શ્રી ગુસાઈજી તો
ત્યાં જ ગાદી તકીએ બિરાજતા હતા અને પુસ્તક વાંચી રહ્યા હતા. ચિત્ત સ્વામી સમજી ગયા, સર્વ વ્યાપક ભગવાન એક જ સ્થળે હોય એવું કેમ બને? ખરેખર આપ ઈશ્વર જ છે. શ્રી ગુસાઈજી પૂછે છે, કેમ નવનીત પ્રિયાજીના દર્શન કરી આવ્યા ને? ત્યારે ચિત્ત સ્વામી કહે છે કે હા મહારાજ, પણ એક સ્વરૂપે નહીં, બંને સ્વરૂપે સાથે સાથે દર્શન કર્યા. શ્રી ગુસાઈજી મંદ મંદ મુસ્કાયા. મૂક સંમતિ મળી ગઈ. શ્રી ગુસાઈજી હવે આજ્ઞા કરે છે, ચિત્ત સ્વામી તમે વૈષ્ણવ થયા. વૈષ્ણવે શ્રી ગોવર્ધન ધરના દર્શન તો અવશ્ય કરવા જોઈએ. કાલે જ શ્રી ગિરિરાજ ઉપર જાઓ, નિકુંજ નાયકને નિરખી આવો. સવાર પડી. શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કર્યા. પછી ગોકુલમાં મંગલાના સાતે સ્વરૂપના દર્શન કરીને ચાલ્યા. ત્યાં રાજભોગના દર્શન થયા. શ્રીજીના અદ્ભુત રૂપ લાવણ્યથી ચિત્ત સ્વામી પ્રભાવિત થયા. પણ વિશેષ પ્રભાવિત થયા બીજા દ્રશ્યથી. શ્રી ગુસાઈજીને શ્રીજીની પાસે જ જોયા, આપની સેવામાં તત્પર. પાછી નવાઈ લાગી. દર્શન બંધ થયા. બહાર આવ્યા. જે મળે તેને પૂછે છે, શ્રી ગુસાઈજી અહીં ક્યારે પધાર્યા? સૌ કહે છે, એ તો ગોકુલ બિરાજે છે, અહીં પધાર્યા છે જ ક્યાં? ચિત્ત સ્વામીને શ્રી ગુસાઈજીના પુરુષોત્તમત્વમાં હવે સંદેહ રહે ખરો? લેશ પણ સંદેહ રહ્યો નહીં. એમના જીવનના બીજા પ્રસંગો ઉપરથી પણ આ નિસંદેહ નિશ્ચિત થઈ જાય છે. એટલું જ નહીં, એમણે રચેલા લગભગ તમામ પદોમાં એમણે જે છાપ મૂકી છે તે પરથી પણ નક્કી થઈ જાય છે કે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. આનો અર્થ એવો થાય છે કે ચિત્તુ કહે છે કે મારા સ્વામી ગોવર્ધન ધર એ જ શ્રી વિઠ્ઠલેશ રૂપે પ્રગટ્યા છે. શ્રીજીના દર્શન કરીને એ ગોકુલ આવ્યા. જુએ છે તો શ્રી ગુસાઈજી અહીં જ બિરાજે છે. અંતરમાંથી કેટલાય હવે તો કીર્તન સ્ફુરવા લાગ્યા. આપણે સૌ જાણીએ જ છીએ કે ચિત્ત સ્વામીએ કેટલાય આવા કીર્તનો રચ્યા છે. તો વૈષ્ણવો, ચિત્ત સ્વામીના આવા કેટલા બધા બીજા વાર્તા પ્રસંગો છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું. આ અવલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.